નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં સૌથી પહેલા જોઈએ તો ડિબ્રુ-શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન. જો લાસ્ટ ટાઈમ જ્યારે હમણાં યુપીએસસી લેવાની તો એને વ્યવસ્થિત એવા 3-4 પ્રશ્ન રાષ્ટ્રીય ઉદ્યાન ઉપર પૂછી લીધા હતા અને વિશ્વાસ વિચારી ન આવે એ ટાઈપના પ્રશ્નો પૂછી લીધા હતા. તો જે પણ કરંટમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવશે એની આપણે એક માહિતી મેળવી લેશું, જેથી કરીને આપણી એક્ઝામમાં જ્યારે પ્રશ્નો આવે તો એનો માર્ક આપણી પાસેથી જાય નહીં. સેકન્ડ અગત્યનો ટોપિક છે ભારત અને પાકિસ્તાને જે એના પરમાણુ સ્ટેશન છે, પરમાણુની જે જગ્યાઓ રહેલી છે એની સૂચિ જે છે એકબીજાને આપી છે. પાકિસ્તાને એના જેટલા પણ ન્યુક્લિયર અડ્ડા હતા, ન્યુક્લિયર સ્ટેશન છે, એની બધી જ માહિતી ભારતને આપી છે. તો સામે ભારત પણ આપે છે. એવું તે શું કન્ડિશન હતી તેના બધી આપવી જ પડી, તો એના પરની આપણે ચર્ચા કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે કે રાજસ્થાનમાં એવિયન ફ્લૂ. હવે જો એક તો કોરોનાનો કાળ, હજી કોરોના ગયો નથી, કોરોના સ્ટ્રેન થોડું એના કેસ દેખાઈ રહ્યા છે અને એમાં પણ પાછા રાજસ્થાનમાં એવિયન ફ્લૂ. તો એ એવિયન ફ્લૂ શું છે એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અને ચોથો અગત્યનો ટોપિક છે આકાશ મિસાઇલની નિકાસ. તાજેતરમાં ભારત જે છે એ આકાશ મિસાઇલ બનાવી આપણે દેશમાં બનશે અને એને વિદેશમાં વેચવામાં આવશે, એટલે કે એની નિકાસ કરવામાં આવશે. તો એના માટેની પરવાનગી મળી ગઈ છે. તો આના ઉપર આપણે વાત કરશું કે આકાશ મિસાઇલની ખાસિયત શું છે. તો મિત્રો ચલો આજનું કરંટ અફેર્સ હવે શરૂ કરીએ. પ્રથમ ટોપિક રહેલો છે કે ડિબ્રુ-શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન. ડિબ્રુ-શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, પહેલું લોકેશન આવી ગયું. જુઓ કયું રાજ્ય છે તો યાદ રાખો આસામ. ડિબ્રુ-શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે તો યાદ રાખો આસામ રાજ્યમાં આવેલો છે. કરંટમાં શા માટે છે તો કે આસામના જે મુખ્યમંત્રી છે કોણ છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો કે તાજેતરમાં આસામના મુખ્યમંત્રી દ્વારા જે ડિબ્રુ-શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન રહેલો છે એમાં જે પણ લોકો રહેતા હતા એના પુનર્વાસ હેતુ 31 જાન્યુઆરીની સમયસીમા નક્કી કરી છે. હવે આ માટે પહેલા તો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાન શું છે, શા માટે એના પુનર્વાસનની વાત આવી છે. તો રાષ્ટ્રીય ઉદ્યાનની શોર્ટ એન્ડ સ્વીટ વ્યાખ્યા કે એક જ વારમાં યાદ રહી જાય તો જો પહેલી તો વસ્તુ કે આખું જંગલ જરૂરી નથી. આખું જંગલ અથવા તો જંગલનો કોઈ વિસ્તાર હોય એને પણ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરાય છે. કોણ જાહેર કરી શકે તો ભાઈ કેન્દ્ર સરકાર પાસે પાવર હોય છે, રાજ્ય સરકાર ન કરી શકે. તો કેન્દ્ર સરકાર જંગલના કોઈ વિસ્તારને અથવા તો સંપૂર્ણ જંગલને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી શકે છે. જેવું રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થશે તરત જ એના વન્યજીવો છે સંરક્ષણની શ્રેણીમાં આવી જશે, એટલે કે એનો શિકાર કરવા પર પ્રતિબંધ લાગી જશે. ઇવન જંગલમાંથી જે પણ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર રહેલો છે, ધારો કે આ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર હોય તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં જેટલી પણ સંપત્તિ આવે છે એનો અધિકાર માત્ર ગવર્મેન્ટ પાસે હોય છે, એમાં કોઈ વ્યક્તિ અધિકાર ધરાવતો નથી. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સંપૂર્ણ માલિકી સરકારની હોય છે, કેન્દ્ર સરકાર ખાસ કરીને. સેકન્ડ થિંગ, રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ વ્યક્તિને હરવા ફરવાની સ્વતંત્રતા નથી. એને એમ થાય કે ના મારે તો સિંહ જોવા જવા છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં, તો એ આમ ન જવા મળે. રાષ્ટ્રીય ઉદ્યાન છે તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંતર્ગત દરેક વ્યક્તિને જવાની પરમિશન હોતી નથી. તો ક્યારેક એમ પણ થાય તો જવા તો દેતા જ હશે, કંઈક તો હશે. તો કયા વ્યક્તિ જઈ શકે તો કે રિસર્ચ ને એવું કરતા હોય એ છે. ખાસ કરીને રિસર્ચ જે પણ વ્યક્તિઓ કરી રહ્યા છે એના માટેની હોય. પછી અમુક રાષ્ટ્રીય ઉદ્યાન જેમ કે ભાઈ નોર્થ ઇન્ડિયા હોય, ઉત્તર ભારત હોય તો ત્યાં હિમાલય આવે છે. તો હિમાલયમાં પર્વતને માઉન્ટ ટ્રેકિંગ માટે જતા હોય તો એ સ્પેશિયલી એના માટે પરમિટ છે આપવામાં આવતી હોય છે. પણ એમ નહીં કે ચલો ભાઈ મારે આટો મારવા જવું છે ને જવા દઉં મને, એમ અભયારણ્યમાં જેમ જવાતું હોય છે એમ જવા દેતા હોતા નથી. તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામાન્ય રીતે હ્યુમન પ્રોહિબિટેડ હોય છે, એટલે કે મનુષ્યને આવાગમન ઉપર પ્રતિબંધ હોય છે. પરંતુ અહીંયા કેવું છે કે ભાઈ વર્ષોથી જંગલના કોઈ વિસ્તારમાં લોકો રહેતા હોય અને પછી એને જો રાષ્ટ્રીય ઉદ્યાન ડિક્લેર કરવામાં આવે તો એની જંગલમાંથી અન્ય જગ્યાએ સ્થાનાંતરિત થવું પડતું હોય છે. તો ઘણા સમયથી જે આખો ઇસ્યુ કરંટમાં હતો કે ભાઈ 31 જાન્યુઆરીની છેલ્લે સમયસીમા નક્કી કરી કે 31 જાન્યુઆરી સુધી આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે પણ લોકો રહી રહ્યા છે એનો પુનર્વાસ કરવામાં આવશે, એની બીજી જગ્યાએ આખી એની વ્યવસ્થા કરવામાં આવશે. 1999માં ડિબ્રુ-શિખોવા વન્યજીવ અભયારણ્યને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કઈ સાલમાં રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું છે તો 1999 સાલમાં. હવે એ કોઈ એટલું બધું ડીપમાં નહીં છે કે ઓહો કઈ સાલ હતી તો હેરાન થઈ જાય.
તો 1999 જે અભયારણ્ય હતું એને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરી દીધું. 1999 જેવું એ રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થઈ ગયું એટલે રાષ્ટ્રીય ઉદ્યાન ઉપરની બધી કન્ડિશન લાગી જશે, ત્યાં રહેવાની હરવા ફરવાની પરમિશન હશે નહીં. તો ત્યારથી આખો ઇસ્યુ જે છે એ રહેલો છે, આખી બાબત રહેલી છે. ત્યારથી આખી બાબત જે અટકેલી હતી જેના તાજેતરમાં 31 જાન્યુઆરીની અંતિમ સમયસીમા છે એ આપેલી છે. તો આ ખૂબ અગત્યનો મુદ્દો થશે. રાષ્ટ્રીય ઉદ્યાન વિશે માહિતી મેળવીએ દ્રિભુ શિખોવા. તો તે આસામમાં બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારે સ્થિત છે. જો આ પ્રશ્ન પૂછી શકે છે, તાજેતરમાં જે પણ પરીક્ષાઓ લેવાની હતી ને એમાં સ્પેશિયલી રાષ્ટ્રીય ઉદ્યાન અને એની સાથે નજીકની જે પણ ઇન્ફોર્મેશન હોય ને એ પણ પૂછે છે. તો કઈ નદીના કિનારે વસેલું છે એમ કહી શકાય તો બ્રહ્મપુત્ર નદીના કિનારે દ્રિભુ શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આવેલું છે. ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું સ્વેમ્પ ફોરેસ્ટ છે. તમને આજે ફરી એક હોમવર્ક આપું છું કે આ સ્વેમ્પ ફોરેસ્ટ એટલે શું થાય. આપણે જંગલો તો સાંભળેલા છે, જંગલોના પ્રકાર પણ અભ્યાસ કરતા હોઈએ. જેમ કે તમે જુઓ તો એક હોય છે સદાબહાર, એને 12 માસ લીલા જંગલો, લીલાછમ જંગલો. પછી અર્ધ સૂકા હોય, કાંટાળા વન હોય, ઉષ્ણકટિબંધીય પર્ણપાતી વન હોય, પાનખર પ્રકારના જંગલો હોય. તો આ પ્રકારના અલગ અલગ જંગલોના પ્રકાર આવે છે, પણ એની અંતર્ગત એક છે સ્વેમ્પ ફોરેસ્ટ. તો આ સ્વેમ્પ ફોરેસ્ટ એટલે કયા પ્રકારનું જંગલ એ તમારે કોમેન્ટ કરીને જણાવવું છે, અને નેક્સ્ટ લેક્ચરમાં હું પણ જણાવીશ કે સ્વેમ્પ ફોરેસ્ટ એટલે કયા પ્રકારનું જંગલ હોય છે. પણ યાદ રાખો, નોર્થ ઇસ્ટ ઇન્ડિયા જે ઉત્તર પૂર્વ ભારત કહીએ ને, તાજેતરમાં ત્યાં 8 સિસ્ટર છે. જો ઘણા વિદ્યાર્થી મિત્રો છે કોમેન્ટ કરીને પૂછતા હોય છે કે 7 સિસ્ટર લેવી કે 8 સિસ્ટર, પણ યાદ રાખો જે 7 રાજ્ય હતા નોર્થ ઇસ્ટ આપણે ડ્રો કરીએ તો અહીં 7 સ્ટેટ હતા. કયા? તો કે ઉપર આવશે અરુણાચલ પ્રદેશ, અહીંયા આવશે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, પછી અહીં આવશે આસામ, ત્રિપુરા આવે છે, અને અહીંયા આવે છે મેઘાલય. તો ટોટલ કુલ કેટલા સ્ટેટ હતા? 7 હતા. પણ અહીંથી જ ઉપર અહીંયા એક નવું રાજ્ય છે સિક્કિમ, ભારતનું જ રાજ્ય છે સિક્કિમ. તો આ સિક્કિમ રાજ્યને પણ એમાં સમાવેશ કરી લઈએ છીએ. તો હવે કેટલા થઈ ગયા છે? 8. તો હવેથી એ 8 સિસ્ટર તરીકે ઉલ્લેખ થાય છે. તો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા જે છે ઉત્તર પૂર્વ ભારત, એનું સૌથી મોટું સ્વેમ્પ ફોરેસ્ટ જે છે એ પણ દ્રિભુ શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલું છે. તે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ દ્વારા અધિસૂચિત મહત્વપૂર્ણ બર્ડ એરિયા, ઇમ્પોર્ટન્સ બર્ડ એરિયા યાદ રાખો, ઇમ્પોર્ટન્સ બર્ડ એરિયા, જેને IBA કહીએ છીએ, જે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ છે એના દ્વારા એને જાહેર કરવામાં આવે છે ઇમ્પોર્ટન્સ ઓફ બર્ડ એરિયા. કારણ કે શું કામ? ત્યાં ભાઈ ઘણી બધી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે, અને અમુક પક્ષીઓ તો એવા છે જે માત્ર ને માત્ર અહીંયા જ જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા હોતા નથી. તો એને IBA ના સ્વરૂપમાં પણ ચિહ્નિત કરેલ છે. તે દુર્લભ સફેદ પાંખવાળા જંગલી બતક અને એ સાથે જંગલી ઘોડા માટે પ્રખ્યાત છે. જો રાષ્ટ્રીય ઉદ્યાન આવે છે તો શેના માટે ફેમસ છે એ પણ સાથે લઈએ તો જે દુર્લભ એટલે કે ઓછા જોવા મળતા સફેદ પાંખવાળી જે બતકો છે એ, અને જે જંગલી ઘોડા રહેલા છે, જંગલી ઘોડા જે રહેલા છે એના માટે ખાસ આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પ્રખ્યાત છે. એક મગીરુ મોટાપુંગ નામનું એક વેટલેન્ડ છે જેને આપણે આદ્રભૂમિ પણ કહીએ છીએ. આદ્રભૂમિ એટલે કેવો વિસ્તાર થશે? તો ભાઈ દલદલીય વિસ્તાર, કાદવ કીચડ હોય, સતત પાણી ભરેલું હોય, અને ત્યાં જીવસૃષ્ટિ છે અથવા જૈવ વિવિધતા છે ડેવલપ થયેલી હોય તો એને આદ્રભૂમિ વેટલેન્ડ કહીએ છીએ. તો મગુરી મોટાપુંગ નામનું એક વેટલેન્ડ જે છે એ પણ આની અંદર જે અભયારણ્ય છે એમાં સમાવિષ્ટ છે. હવે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનમાં હજી તમને એક ડાઉટ મે બી હોય તો ગીર તો નેશનલ પાર્ક છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, અને ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પણ છે, એટલે કે અભયારણ્ય છે. તો મેં તમને અભયારણ્ય વાક્યમાં જ કીધું કે જરૂરી નથી ધારો કે આખું ગીરનું જંગલ હોય તો એનો આટલો વિસ્તાર છે એ અભયારણ્ય ડિક્લેર કરેલો હોય, અને અભયારણ્ય બાકીનો જે વિસ્તાર છે એને રાષ્ટ્રીય ઉદ્યાન પણ જાહેર કરી શકે. તો જરૂરી નથી કે આખો વિસ્તાર છે ને રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય ડિક્લેર થાય, પરંતુ એના અમુક વિસ્તારને પણ આ રીતે જાહેર કરાતું હોય છે. એટલા માટે ગીર જે છે નેશનલ પાર્ક છે અને ગીર જે છે અભયારણ્ય પણ સમાવેશ છે. આગળ વધીએ તો એક તો આપણે જો દ્રિભુ શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલ છે. આના સિવાય આસામના અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનના અભયારણ્ય ક્યાં છે જે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા લક્ષી? તો એક છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, સેકન્ડ છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. આ માનસ છે ને એ માનસ નામની નદી પણ છે જે ભૂતાનમાંથી આવે છે અને બ્રહ્મપુત્રને મળે છે અને એના કિનારે સ્થિત છે. હવે આ વિશે તમને ખબર ના હોય તો જે બ્રહ્મપુત્ર નદી ઉપરનો મિત્ર ભૂગોળની અંતર્ગત એક લેક્ચર છે, તમે વિઝિટ કરી લેજો. એનું કારણ છે બ્રહ્મપુત્ર નદી ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ છે દરેક પરીક્ષા માટે.
ઇવન લાસ્ટ ટુ લાસ્ટ ડિવાઇસનો મેન્સ હતી ને ત્યારે તો બ્રહ્મપુત્ર નદીઓના નામ પૂછી લીધા કે બ્રહ્મપુત્ર નદીઓના નામ જણાવો મેન્સની અંતર્ગત. તો બ્રહ્મપુત્ર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બ્રહ્મપુત્ર નદી ઉપર સ્પેશિયલી આખો લેક્ચર લીધેલો છે કે તેના ઉદ્ગમથી અંત સુધી એને કઈ કઈ નદીઓ મળે છે, ક્યાં ક્યાંથી નદીઓ આવીને મળે છે, કઈ જગ્યાએ મળે છે, આના સિવાય બ્રહ્મપુત્ર નદીની વિશેષતાઓ શું છે, એના કયા કયા નામ છે, ટોટલી માહિતી વિડીયોમાં આપેલી છે. તો તમે એકવાર એ પણ વિઝિટ કરી લેજો એટલે જેથી કરીને તમને આ જ્યારે નોર્થ ઈસ્ટની વાત આવે ને ઉત્તર પૂર્વ, તો ઉત્તર પૂર્વમાં સૌથી ઇમ્પોર્ટન્ટ નદી એ છે. ઇવન ભારતની સૌથી મોટી નદી પણ બ્રહ્મપુત્ર છે, તેની માહિતી હોવી જરૂરી છે. તો માનસ રાષ્ટ્રીય ઉદ્યાન છે, એના પછી નામેરી રાષ્ટ્રીય ઉદ્યાન છે, એક છે ઓરેંગ રાષ્ટ્રીય ઉદ્યાન. એને ખાસ યાદ રાખજો, અહીંયા પણ વાઘની સંખ્યા ઘણી વધારે જોવા મળે છે. એક છે ચક્રશિલા અભયારણ્ય, એક છે બુરા ચપોરી. તમને થોડા સમય પહેલા મે બી યાદ હોય તો ચપોરી વિસ્તાર જે છે એ કરંટમાં આવ્યો હતો. તો આ બુરા ચપોરી જે છે એ રાષ્ટ્ર કહેવાય કે ભાઈ અભયારણ્ય છે, એને પણ ધ્યાનમાં રાખજો. અને એક છે બોર્નરડી અભયારણ્ય. તો આ હતા મિત્રો આસામના અન્ય કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે પરીક્ષા લક્ષી ખૂબ જ વધારે મહત્વના છે. તો કયા વિધાન અસત્ય છે તે જણાવો. ડિબ્રુ શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે. એ વાત સાચી છે કે ખોટી? તો કે યસ, કે આ વાત તો સાચી છે કે ભાઈ ડિબ્રુ શિખોવા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે. સેકન્ડ થિંગ, તે ઉત્તર પૂર્વ ભારતનો સૌથી મોટું સ્વેમ્પ ફોરેસ્ટ છે. આ હકીકત પણ સાચી છે કે ભાઈ સૌથી મોટું સ્વેમ્પ ફોરેસ્ટ છે. પૂછેલું શું છે કે કયા વિધાન અસત્ય છે, પણ આ બંને કેવા છે? સત્ય છે. તો આનો સાચો જવાબ શું થશે? એક પણ નહીં, કારણ કે આપેલા બંને વિધાન કેવા છે? સત્ય છે. તો મે બી ઘણી વખત આ પ્રકારે સત્ય અસત્ય તો શબ્દ ઉપર ફોકસ કરો અને એના આધારે આન્સર મેળવવાની કોશિશ કરો, જેથી કરીને એક પણ માર્ક્સ જશે નહીં. એના પછી સૌથી અગત્યનો ટોપિક કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એના જે પણ ન્યુક્લિયર સ્ટેશન છે, ન્યુક્લિયર અડ્ડા જેને કહીએ છીએ, ન્યુક્લિયર જે રાખેલી છે તે જગ્યાઓ છે, એની સૂચિ જે છે એ એકબીજાને આપી છે. તો એવું તે શું કારણ હતું? એવી તે શું મજબૂરી ઊભી થઈ કે બંને દેશે એકબીજાને એના ન્યુક્લિયર અડ્ડાની માહિતી આપી પડી કે અમે અમારું ન્યુક્લિયર જે પણ છે વોટ એવર વેપન છે અથવા તો જે સ્ટોરેજ છે આ જગ્યાએ રાખેલો છે. તો મેળવીએ મિત્રો એના વિશેની પણ માહિતી. તાજેતરની અંતર્ગત ભારત અને પાકિસ્તાન બંને દેશે 1 જાન્યુઆરી એટલે કે ગઈકાલના દિવસે જ 1 જાન્યુઆરીએ પોતપોતાના પરમાણુ જગ્યાઓ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસિલિટીઝ, ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસિલિટીઝની સૂચિ છે એ એકબીજાને આપેલી છે. જેને આખો ઇસ્યુ જે છે કરંટમાં આવી ગયો છે. હવે આ જે આદાન પ્રદાન છે એટલે બંને દેશે એકબીજાને જે સૂચિઓ આપી છે એની વચ્ચે એક પરમાણુ જગ્યાઓ પર હુમલો વિરુદ્ધ કરાર છે. જો આપણું ઇન્ડિયા છે, અહીંયા આવેલું છે પાકિસ્તાન. તો બંને દેશ વચ્ચે જ્યારે હું તો ક્યારે ન થાય પણ સપોઝ કે મે બી તણાવપૂર્ણ કન્ડિશન ઊભી થાય અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ક્રિએટ થાય છે, તો બંને દેશ જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ ક્રિએટ થાય તો એકબીજાના ન્યુક્લિયર અડ્ડા ઉપર એટેક ન કરી બેસે અથવા તો એને બચાવવાના હેતુથી બંને દેશો વચ્ચે એક કરાર છે. શું નામ છે? તો એગ્રીમેન્ટ ઓન પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે શું થશે? અટકાવવું. પ્રોહિબિશન ઓફ એટેક અગેન્સ્ટ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસિલિટીઝ. તો દેશની અંતર્ગત જે પણ જગ્યાએ ન્યુક્લિયર અડ્ડા રહેલા છે, ન્યુક્લિયરના બધે સાધન અથવા ફેસિલિટી અથવા ઇન્સ્ટોલેશન કરેલું છે, તો એ જગ્યાઓ પર સામેવાળો દેશ એટેક ન કરે એવા ઉદ્દેશથી આખી જે સૂચિ જે છે એક બીજા દેશ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે, આદાન પ્રદાન કરવામાં આવે છે. જેથી કરીને શું થાય કે ભાઈ સિક્યોરિટી વધે કે ભાઈ અહીંયા નથી નાખવાનું. તમને કીધેલું હતું કે અહીંયા ભાઈ અમારે ન્યુક્લિયર વેપન રાખેલા છે તો તમે એને એટેક કરી શકશો નહીં. બંને દેશ, ખાસ કરીને મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, આ એગ્રીમેન્ટને યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. બંને દેશ વચ્ચે રહેલો છે અને ઇવન દર વર્ષે 1 જાન્યુઆરી આ સૂચિ જે છે આદાન પ્રદાન કરવામાં આવતી હોય છે. તો ઇવન ગઈકાલે જે 1 જાન્યુઆરી હતી 2021ની, તો એના માટે આપણે વાત કરીએ તો સ્પેશિયલી બંને દેશોએ આ સૂચિ જે છે એકબીજાને આપલે કરી છે, એટલા આખી ઇમ્પોર્ટન્ટ બની ગયું છે. તો કરાર કયો છે? તો એગ્રીમેન્ટ ઓન પ્રોહિબિશન ઓફ એટેક અગેન્સ્ટ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસિલિટીઝ. બંને દેશ 1 જાન્યુઆરીએ પોતપોતાના પરમાણુ જે અડ્ડા છે, પરમાણુ સ્ટેશન છે, એની માહિતી એકબીજાને આપે છે. તમને કીધું એ મુજબ એનો ખાસ ઉદ્દેશ્ય શું છે? તો કે પરમાણુ સંસ્થાનો પર હુમલો કરવાથી રોકવાનું છે. જે પણ પરમાણુ સંસ્થા, પરમાણુ સ્ટેશન હોય, ન્યુક્લિયર સ્ટેશન હોય, એના ઉપર એટેક કરતા અટકાવવા માટે આ સ્પેશિયલી આ કરાર જે છે કરવામાં આવેલો છે. કરાર વિશે વધારે ડીપમાં માહિતી મેળવીએ. ક્યારે થયો હતો, શું ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે લાગુ થયો? તો આ કરાર ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 31 ડિસેમ્બર 1988 એટલે કે 1988 માં કરવામાં આવેલ છે.
યાદ રાખો બંને દેશ વચ્ચે આ કરાર જે છે એ 1988 ની અંતર્ગત કરવામાં આવેલું છે. ઓકે, 88 માં કરાર તો થઈ ગયો, પણ જે લાગુ થયો ને એ 27 જાન્યુઆરી 1991 થી. તો જો 27 જાન્યુઆરી 1991 એ લાગુ પડ્યો છે. સંધિ ભલે થઈ ગઈ, કરાર ભલે થઈ ગયો 88 માં, પણ લાગુ જે છે એ 91 ની સાલમાં થયેલો છે. લાગુ ક્યારે થાય તો કે ભાઈ ઓકે ત્યાં જે મીટિંગ થઈ હોય, સપોઝ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હોય, ચાય પે ચર્ચા કરવા બેસી ગયા, મિલ બેઠે દો યાર, બરાબર. તો શું થશે કે બંને પ્રધાનમંત્રીને લાગ્યું કે આ પ્રકારે હોવું જોઈએ, તો બંને પ્રધાનમંત્રી એકબીજા સાથે કીધું કે ચલો આપણે એગ્રીમેન્ટ સાઇન કરી લઈએ કે આ પ્રકારે કરશું. પછી શું થશે કે આપણા ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર જે છે આ પ્રકારે કરાર કરીને આવ્યા છે, તો એ પ્રાઇમ મિનિસ્ટર શું કરશે, પછી જ્યારે પાર્લામેન્ટ શરૂ થશે, સંસદ, ત્યારે કરાર રજૂ કરશે કે અમે આ પ્રકારે કરાર કરેલો છે. પછી સંસદમાંથી પસાર કરશે, જ્યારે પસાર થઈ જશે તો લાગુ પડી જાય, જેને આપણે રેટિફાઈ કરેલ છે એવું કહીએ. કોઈ પણ ટ્રીટી વોટેવર હોય ને રેટિફાઈ કરવો પડતો હોય છે. તો જે લાગુ થયો ને એ 1991 સાલથી થયો હતો. 1991 નું ઘણું મહત્વ છે, જેમ કે યુએસએસઆર જે સોવિયત સંઘ હતું એનું વિભાજન થયું હતું અને ઘણા બધા અલગ દેશ બન્યા હતા. એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે રશિયા. આના સિવાય ઇન્ડિયાની પણ પોલિસી એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નથી. લિબરટાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ખુલ્લી અર્થવ્યવસ્થાની અંતર્ગત આપણે આગળ વધતા થયા કે ભાઈ લિબરલાઇઝેશન આવ્યું, પ્રાઇવેટાઇઝેશન આવ્યું, ગ્લોબલાઇઝેશન આવ્યું, તો વિશ્વની અર્થવ્યવસ્થાની અંતર્ગત વધારે આગળ વધતી સાથે તો એ સુધારો જે છે 1991 ની સાલમાં પણ થયા હતા. હવે એની સાથે જોઈએ કરારના મુખ્ય બિંદુ કયા કયા છે. તો ભારત અને પાકિસ્તાને આ પ્રકારની પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ ગતિવિધિમાં સમાવિષ્ટ નહીં થાય જેનાથી બીજા દેશના પરમાણુ અડ્ડાને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. તો સંધિમાં એવું કીધેલું છે કે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બંને એ પ્રકારની કોઈ પણ ગતિવિધિમાં પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી પણ સમાવિષ્ટ નહીં થાય, જેથી કોઈ દેશ હોય તેના જે પણ ન્યુક્લિયર અડ્ડા હોય, પરમાણુ અડ્ડા હોય, એને કોઈ પણ પ્રકારનું નુકસાન આવે. તો જો એક સંભાવના બહુ સારી કહી શકે કે ભવિષ્યમાં સપોઝ કે વર્લ્ડ વોર 3 નથી થવાનું, પણ વોટેવર સંભાવનાની દ્રષ્ટિએ જોઈએ તો એ વખતે આ પ્રકારની જે કરાર છે ખૂબ અગત્યના સાબિત થશે, જેની અંતર્ગત ન્યુક્લિયર અડ્ડા ઉપરના એટેક કરવાની મનાઈ કરવામાં આવી છે, જેથી કંઈ ને કંઈ કે ભાઈ વિશ્વને બચાવી શકાય. તો આ પ્રકારે તમે જુઓ તો પરમાણુ અડ્ડા જે પણ દેશના રહેલા છે એને સુરક્ષિત કરવા માટે પણ આ કરાર છે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. ભારત અને પાકિસ્તાનના પ્રત્યેક વર્ષે કીધું એ મુજબ કે 1 જાન્યુઆરીએ પોતપોતાના પરમાણુ અડ્ડાની સૂચિ જે છે આદાન પ્રદાન કરે છે. બંને દેશોએ હવે જ્યારે આ સંધિ ઇનશોર્ટ કે કરાર જ્યારે થયો ને એ વખતે ખાસ વાત કરવામાં આવી હતી કે બંને દેશોએ શાંતિમય દ્વિપક્ષીય સંબંધ જે છે એ જળવાઈ રહેવા જોઈએ. જો દ્વિપક્ષીય એક એક શબ્દને સમજીએ, શાંતિમય એટલે એકદમ વ્યવસ્થિત રીતે ખોટા ઉચ્ચ નીચ ન થવું જોઈએ. શાંતિમય દ્વિપક્ષીય એટલે ખાલી ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, વચ્ચે અમેરિકા નું આવવું જોઈએ, રશિયા નું આવવું જોઈએ, ચીન નું આવવું જોઈએ. તો બંને વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધ છે, જેમ કે જુઓ તમને ઘણીવાર અંદાજ આવશે તો જ્યારે પણ કંઈ પણ ઇશ્યુ ક્રિએટ થતો હોય ને, સપોઝ કે જમ્મુ એન્ડ કાશ્મીરની આપણે વાત કરીએ અથવા તો વોટેવર લદ્દાખની વાત કરીએ, ખાસ કરીને એમાં આવશે પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈડ જે કાશ્મીર વિસ્તાર રહેલો છે એની સોલ્યુશન ઉપર વાત કરીએ તો ઘણી વખત હોય છે કે ભાઈ એમાં યુએસ અમેરિકા કંઈક ને કંઈક ભલા કરતું હોય છે, અથવા ટર્કી જે છે એ કંઈક ને કંઈક એમાં પગલાં લેવા માંગે છે. આ પ્રકારની વાત આવતી હોય છે. પણ જો એ શું થશે કે ઇશ્યુ કોની વચ્ચે છે, તો કે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન વચ્ચે છે. તો બીજા દેશ શા માટે વચ્ચે આવે છે? એને ક્રોસ કરવા માટે. તો જે પણ ઇશ્યુ રહેલા હોય એ બંને દેશ શાંતિમય રૂપે સોલ્વ કરી શકે. આની સિવાય તો કે બંને દેશો વચ્ચે આ પ્રકારના જો આદાન પ્રદાન હશે તો પરસ્પર જે વિશ્વાસ છે એમાં પણ વધારો થઈ શકે અને જે પણ ઇશ્યુ રહેલા છે ધીરે ધીરે સોલ્વ થઈ શકે. તો એવા ઉદ્દેશ સાથે પણ આ જે કરાર છે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. જોઈએ કયા વિધાન સત્ય છે તે જણાવો. ભારત અને પાકિસ્તાન પ્રત્યેક વર્ષે 1 જાન્યુઆરીએ પોતપોતાના જે ન્યુક્લિયર અડ્ડા છે, પરમાણુ અડ્ડા છે, એની માહિતી એકબીજાને આપે છે. તો કે યસ, પહેલું સેન્ટેન્સ સાચું છે. સેકન્ડ છે તે એગ્રીમેન્ટ ઓન પ્રોહિબિશન ઓફ એટેક અગેન્સ્ટ ન્યુક્લિયર ઇન્સ્ટોલેશન એન્ડ ફેસિલિટીઝ મુજબ છે. તો કે યસ, આ કરાર મુજબ જ છે. ત્રીજું છે આ કરાર વર્ષ 1988 થી લાગુ કરાયો હતો. તો આ વાક્ય છે જે ખોટું પડે છે. 1988 ની સાલમાં કરાર થયો હતો પણ લાગુ પડ્યો એ 1991 ની સાલથી છે. તો આ જે સેન્ટેન્સ એ ખોટું પડી જશે. તો અહીં માત્ર ને માત્ર કયા વિધાન સત્ય છે? તો કે ફર્સ્ટ એન્ડ સેકન્ડ. તો ઓપ્શન એ છે આનો જવાબ બની જશે. એના પછી આગળ વધીએ તો રાજસ્થાનમાં જે છે એ એવિયન ફ્લૂ જોવા મળેલ છે. એક તો જો કોરોનાની મહામારી, કોરોના સ્ટ્રેન, વોટેવર નવું રોજ આવ્યા જ રાખે છે. કેટલા પ્રકારના અલગ વાયરસ ને વેક્સિન ને
મગજમાં ખીચડી ઊભી કરી દીધી છે. એમાંય પાછો નવો આવ્યો છે એવિયન ફ્લૂ. જોઈએ સાહેબ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે. રાજસ્થાનમાં એક વિસ્તાર છે, એનું નામ છે ઝાલાવાડ. ઝાલાવાડ શહેરની અંતર્ગત આ બર્ડ ફ્લૂના કારણે 50 જેટલા કાગડાનું મૃત્યુ થયું છે. હવે બર્ડ ફ્લૂ શું છે એ પણ માહિતી મેળવશું, પણ આશરે 50 જેટલા કાગડા એક જ સાથે મરી જાય છે, તો એ ઘટના ઇમ્પોર્ટન્ટ તો બને છે. તો જેટલા કાગડા મરી ગયા એના 1 કલાક પછી એના શરૂઆતમાં જેવા કાગડા મરે છે એના શરૂઆતમાં જ 1 કિલોમીટરનો જેટલો વિસ્તાર હતો એને આખો કર્ફ્યુ ઝોન એટલે કે તે 144 લાગુ પાડી દીધી કે આ 1 કિલોમીટર વિસ્તારમાં કોઈ પણ પ્રવેશ ન કરતા, પ્રવેશ કરવાની જ મનાઈ કરી દીધી. એનું કારણ શું હતું કે એ વિસ્તારમાં બર્ડ ફ્લૂ હતો, બર્ડ ફ્લૂના વાયરસ હતા, કે કોઈ વ્યક્તિ જે છે આ વિસ્તારમાં આવશે તો એને પણ બર્ડ ફ્લૂ થવાની સંભાવના રહેલી છે. તો જે પણ પાસે 50 જેટલા કાગડા મૃત્યુ પામે કે આખો વિસ્તાર જે છે 1 કિલોમીટર આખો એરિયા જે છે એને ઘેરી અને આખો બંધ કરી દો કે અહીંયા કોઈ પ્રવેશવું નહીં. એટલા માટે આખો ઇસ્યુ છે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે. સેકન્ડ થિંગ એ પણ કહું કે આને લઈને ભારતમાં ઘણી બધી એવી જોગવાઈ છે કે ભાઈ અમુક રોગ છે ભારતમાંથી નાબૂદ થઈ ગયેલા છે એવું જાહેર કરી દીધું છે અને ફરી એના જે છે કેસ નોંધાયા છે. જેમ કે જોઈએ તો 25 ડિસેમ્બર 2020 ઝાલાવાડ શહેરનું એક બાલાજી મંદિર છે, ત્યાં કાગડાઓના મૃત્યુ થયા હતા, જેથી કરીને આખી ઘટના ઇમ્પોર્ટન્ટ આવી ગઈ છે. પશુપાલન વિભાગ અને વન્યજીવ વિભાગે આ ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું અને ભોપાલ સ્થિત એક રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાં એના નમૂના જે છે મોકલવામાં આવ્યા હતા. જેવા જે છે લેબોરેટરીમાં નમૂના ગયા એના પર અભ્યાસ કરી અને લેબોરેટરીએ માહિતી આપી કે તે એક પક્ષી એવિયન ફ્લૂથી પ્રભાવિત હતા. જેટલા પણ કાગડા મૃત્યુ થયા છે એ પક્ષી એવિયન ફ્લૂથી પ્રભાવિત હતા. તો જુઓ, એક કોરોનાની મહામારી હજી એમાંથી છૂટા નથી, અહીં તો માંડ 20 ગયું છે, ત્યાં ફરી એવિયન ફ્લૂ ફેલાયનું. તો કહેવાય ને આમ લાઈનમાં આવ્યા રાખે છે. એવિયન ફ્લૂ વિશે પણ માહિતી મેળવીએ તો એવિયન ઇન્ફ્લુએન્ઝા જે છે એ એવિયન ઇન્ફ્લુએન્ઝા ટાઈપ એ વાયરસ, જો એવિયન ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ છે. આ રોગ જે છે એ એવિયન ઇન્ફ્લુએન્ઝા ટાઈપ એ વાયરસનું નામ છે એના દ્વારા થાય છે, એના દ્વારા થવાની એક બીમારી છે. તો આ રોગનું નામ છે એ જ બેક્ટેરિયા છે, પણ એની સાથે ટાઈપ એ, એના જે અલગ અલગ ટાઈપ એ પ્રકારનો જે વાયરસ છે એના દ્વારા એવિયન ઇન્ફ્લુએન્ઝા નામનો બીમારી જે છે થતી હોય છે. તો યાદ રાખો, એવિયન ઇન્ફ્લુએન્ઝા શેના દ્વારા થાય છે તો કે એવિયન ઇન્ફ્લુએન્ઝા ટાઈપ એ જે વાયરસ રહેલો છે એના કારણે થવાવાળી બીમારી રહેલી છે. આ વાયરસ ખાસ કરીને શેમાં જોવા મળે છે તો કે જળ પક્ષી જે હોય એની અંતર્ગત જોવા મળે છે, સ્વાભાવિક રીતે એની અંતર્ગત જોવા મળતા હોય છે. તથા ત્યાંથી તે ધીરે ધીરે ઘરેલું જે પશુ પક્ષી હોય એને સંક્રમિત કરે છે. પશુ પક્ષીમાં સંક્રમિત થશે ડે બાય ડે, પછી જો એની સાથે મનુષ્યનો કોન્ટેક્ટ આવશે તો મનુષ્ય પણ એની સાથે સંક્રમિત થવાની શક્યતા રહેલી છે. તો એવિયન ફ્લૂ જે છે ખાસ કરીને શેમાં તો કે જળ પક્ષી હોય એને પ્રભાવિત કરે છે. જળ પક્ષી છે જે ઘરેલું પશુ પક્ષી આવે, જે મરઘીની આવે છે એને પ્રભાવિત કરશે અને એના દ્વારા જે છે મનુષ્યમાં પણ સંક્રમણ છે થવાની શક્યતા રહેલી હોય છે. H5N1 વાયરસના નામ આ પ્રકારે જ્યારે આવે એને યાદ રાખો, સ્પેશિયલી પૂછી લે છે. તો H5N1 મનુષ્યને સંક્રમિત કરનાર પ્રથમ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ હતો. તો એવિયન ઇન્ફ્લુએન્ઝા આપણે જોઈએ ટાઈપ એ જે છે અત્યારે એના કારણે આ બધું થયું છે. તો એની જ અંતર્ગત જોઈએ તો એવિયન ઇન્ફ્લુએન્ઝા જે વાયરસ છે એનો એક ભાગ H5N1, તો આ જે છે એ મનુષ્યને સંક્રમિત કરે છે. અને એનો પ્રથમ જે કિસ્સો જે છે એ 1997માં જે હોંગકોંગ આવેલી છે ત્યાં જોવા મળેલો હતો. તો એની હિસ્ટ્રીની પણ આપણે વાત કરી લીધી છે. સપ્ટેમ્બર ને 2019ની સાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જે રહ્યું છે એટલે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને ભારતને ઇન્ફ્લુએન્ઝા વાયરસ H5N1 થી મુક્ત ઘોષિત કર્યું હતું. 2019ની સાલમાં ભારતને જે છે WHO દ્વારા ઇન્ફ્લુએન્ઝાથી મુક્ત ઘોષિત કરેલું હતું. અને તાજેતરમાં ફરી જે એવિયન ફ્લૂ કહેવાય છે, બર્ડ ફ્લૂ જે છે એના જે વાયરસ જે છે એ રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં જોવા મળેલા છે. તો સંભાવના છે કે ધ્યાન ન રાખવામાં આવે તો ફરી જે છે H5N1 જે છે ક્રિએટ થઈ શકે છે. ડિસેમ્બર 2020 આ જો અત્યાર સુધીની વાત કરી કે ભાઈ મૃત્યુ થઈ ગયા છે, હજી એક એવી ઘટના છે જેની અંતર્ગત ઘણા બધા ફરી જે છે એ પક્ષીઓની ડેથ થઈ ગઈ છે. જેમ કે ડિસેમ્બર 2020માં
એની અંતર્ગત તમે જો તો બોટુલિઝમ નામના પણ વાયરસ છે. આ બોટુલિઝમને કારણે આશરે 18,000 પક્ષીઓ સાંભર સરોવરનો જે વિસ્તાર છે ત્યાં મૃત્યુ પામ્યા હતા. જો આ પણ મોટી ઘટના જ કહેવાય કે 18,000 જેટલા પક્ષીઓ જે છે એ મૃત્યુ પામ્યા હતા. શેના લીધે? તો કે બોટુલિઝમના કારણે. એ પણ એક પ્રકારના વાયરસ છે. એનાથી શું થાય તો જે તંત્રિકા હોય ને એને પ્રભાવિત કરે છે. ઇન શોર્ટ કે આખું જે શરીરના અંગ જેમ કે પાંખ ને હોય તેના પ્રભાવિત થઈ જાય. આમ કહેવાય ને કે આમ હલી ન શકે એ પ્રકારના આંચકા આવી જાય છે શરીરના એના. તો એને આખું તંત્રિકાનું જે તંત્ર હોય છે એ આખું પ્રભાવિત થાય છે. શેના લીધે? બોટુલિઝમ. અને એના કારણે આશરે 18,000 જેટલા પક્ષીઓ જે સાંભર સરોવર નજીક મૃત્યુ પામ્યા હતા. તો ઘટના જે છે ઘણી ઇમ્પોર્ટન્ટ છે. આ H5N1 ભારત મુક્ત એનાથી મુક્ત છે અને એને થોડુંક સંલગ્ન જે છે એ ફરી જે એવિયન ફ્લૂ કહેવાય છે, બર્ડ ફ્લૂ આપણે કહીએ છીએ, એના ફરી કહેવાય કે ભાઈ વાયરસથી જોવા મળેલો છે. એનો પણ પ્રશ્ન જોઈએ કયા વિધાન સત્ય છે તે જણાવો. ભારતના રાજસ્થાનમાં તાજેતરમાં એવિયન ફ્લૂ વાયરસ જોવા મળ્યો છે. તો કે યસ, એના ફરી કહેવાય કે વાયરસ જોવા મળ્યો છે. મને 144 કલમની આખા વિસ્તારમાં લગાડેલી છે. H5N1 મનુષ્યને સંક્રમિત કરનાર પ્રથમ એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. યસ, આપણે જોયું કે ભાઈ 1997માં હોંગકોંગમાં આનો પ્રથમ કેસ મળેલો હતો અને સપ્ટેમ્બર 2019 ની અંતર્ગત ભારતને જેવી WHO દ્વારા H5N1 થી મુક્ત પણ જાહેર કરાયું છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ ઓલ્સો કરેક્ટ. એવિયન ફ્લૂ માત્ર મનુષ્યમાં જ જોવા મળે છે. ખોટી વાત છે. શેમાં છે? પક્ષીઓમાં જોવા મળે છે. ત્યાંથી પાલતુ પક્ષીઓમાં, પશુ પક્ષીમાં જાય, ત્યાંથી મનુષ્યમાં ટ્રાન્સફર થઈ શકે. તો ત્રીજું સ્ટેટમેન્ટ છે કેવું છે? ખોટું છે. તો 3 ને દૂર કરો. આનો આન્સર થઈ જશે ઓપ્શન એ, માત્ર 1 અને 2. એના પછીનો અગત્યનો ટોપિક જોઈએ તો આકાશ મિસાઇલની નિકાસ કરવાની સરકારે પરમિશન આપી છે, જેથી લઈને આખો ઇસ્યુ છે કરંટમાં આવ્યો છે. તો તાજેતરમાં ભારત સરકારે સ્વદેશી, જુઓ, આપણે બનાવ્યું છે, ઇન્ડિજિનસલી ડેવલપ્ડ છે કે આપણે જ બનાવી છે પછી વેચશું આપણે એને. તો ઇન્ડિજિનસલી ડેવલપ્ડ આકાશ મિસાઇલ છે એની આખી જે સિસ્ટમ છે એના નિકાસને મંજૂરી આપી છે. જે કેબિનેટ કમિટી જે છે અને એની કેબિનેટ કમિટીની પરવાનગી લેવાની હોય છે, તો એને પરવાનગી આપી દીધી છે. જેના અધ્યક્ષ કોણ હશે? તો કે પ્રધાનમંત્રી હશે. તો આખી જે કહેવાય કે મીટિંગની અંતર્ગત આના જે નિકાસ કરવા માટેની છૂટ છે આપવામાં આવેલી છે. જોઈએ આપણે માહિતી. તો કે રક્ષા મંત્રી દ્વારા જ્યારે પગલું લેવાનું ત્યારે રક્ષા મંત્રીએ ખાસ એવું કહેવાય કે ભાઈ માહિતી આપેલી હતી અને સ્વાગત કર્યું. એને જણાવ્યું કે ભારતને રક્ષા વિકાસથી પોતાના જે મહેસૂલ જે છે, જે ઇન્કમ જે છે એ વધારવામાં મદદ મળશે. વિચાર કરો, આપણે હવે શું કરશું? તો કે ભાઈ આકાશ મિસાઇલની જે સિસ્ટમ છે, આકાશ મિસાઇલની આખી સિસ્ટમ છે, આપણે કોઈ નિકાસ કરશું અન્ય દેશમાં. ધારો કે આપણો દેશ છે, અહીંયા કોઈક આફ્રિકામાં કંઈક XYZ નામનો નાનો દેશ છે. આને એમ થાય કે ભાઈ મને આજુબાજુના દેશથી ખતરો છે, મારે સુરક્ષા માટે, મારી શાંતિ જળવાઈ રહે મારા દેશની અંતર્ગત અને મારી સુરક્ષા માટે આ મિસાઇલની જરૂર છે. તો એના પ્રધાનમંત્રી ભારતમાં વાત કરશે અને ભારત જે છે ત્યાંથી શું કરશે કે આકાશ મિસાઇલ સિસ્ટમ એને આપશે એની સિક્યોરિટી માટે. તો કે ફ્રીમાં તો નહીં આપે, તો એની સાથે આપણને કંઈક સામે ઇન્કમ પણ થશે. તો ધીરે ધીરે આપણી જે ડિફેન્સ સિસ્ટમ જે છે આ પ્રકારે અન્ય દેશમાં નિકાસ કરી એનાથી ઇન્કમ કરી શકાય છે, જે દેશને ફાયદો મળશે. અને આ જે ઇન્કમ થશે એનાથી પછી નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થશે અને આપણી જે સિક્યોરિટી સિસ્ટમ જે છે, રક્ષા સિસ્ટમ છે, એને વધારે ડેવલપ કરી શકાય, મોડર્નાઇઝ કરી શકાશે અને દેશની સિક્યોરિટી છે હજી વધારે સારી રીતે વધારી શકાય છે. તો આકાશ મિસાઇલ પ્રણાલીનો જે 96% ભાગ છે એ સ્વદેશ રૂપથી નિર્મિત છે, એટલે કે આશરે 96% મિસાઇલનો ભાગ ભારતે પોતે જાતે જ ડેવલપ કરેલો છે. આપણે જોઈએ મિત્રો આકાશ મિસાઇલ વિશે કે ભાઈ આનું મહત્વ શું છે, એમાં શું પ્રકારની ફેસિલિટી છે, એટલે કેટલી રેન્જ છે, કોને બનાવેલી છે, ક્યારે બનાવેલી છે. તો મિત્રો એક ઓછા અંતરની સપાટીથી હવામાં, એટલે કે લેન્ડ ટુ એર, જમીન પરથી હવામાં પ્રહાર કરતી અથવા એટેક કરનારી અથવા તો માર કરનારી એક સ્વદેશી મિસાઇલ છે. તો યાદ રાખો, લેન્ડ ટુ એર એટેક કરનારી ઇન્ડિજિનસલી ડેવલપ્ડ એટલે કે સ્વદેશી રીતે નિર્મિત એક શોર્ટ રેન્જ મિસાઇલ રહેલી છે. તેને DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, જે રક્ષા મંત્રાલય છે એની અંતર્ગત જે DRDO આવે છે એના દ્વારા એક પ્રોગ્રામ ચલાવાયો હતો. એનું નામ છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામની અંતર્ગત
જે છે આ આકાશ મિસાઇલ એને ડેવલપ કરેલી છે અને આની શરૂઆત જે છે એ એની શરૂઆત જે છે એ 1984ની સાલમાં જે શરૂ થઈ હતી, જેનું નિર્માણ કયા પ્રોગ્રામ અંતર ડેવલપ કરેલ છે, કોને ડિઝાઇન કરેલી છે એ તો માહિતી આપી દીધી. હવે બનાવે છે ક્યાં બને છે, કઈ ફેક્ટરી બને છે, તો તેનું નિર્માણ જે છે એ ભારત ડાયનેમિક લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે એ બનાવશે અને પછી નિકાસ થશે. રેન્જની વાત કરીએ તો શોર્ટ રેન્જ છે, કીધું એ મુજબ આશરે 25 કિલોમીટર જેટલી મિસાઇલની રેન્જ રહેલી છે અને બધી સિઝનમાં ગમે તે ઋતુ હોય તો લક્ષ્યને ભેદવા માટે સક્ષમ રહેલી છે. એવું નહીં કે વરસાદ આવે છે તો ભાઈ ના વરસાદમાં મિસાઇલ લોન્ચ ન કરે ના નિશાન આડું લાગી ગયું, વોટેવર ગમે તે સિઝન હશે એનો લક્ષ્ય ભેદવા માટે સક્ષમ રહેલી છે, જેની રેન્જ કેટલી છે તો કે 25 કિલોમીટર રહેલી છે. તે હવામાં આશરે 18,000 મીટર જેટલી ઉપર પણ જઈ શકે છે. એટલે કહી શકાય કે 18 કિલોમીટર ઉપર પણ જઈ શકવાની કેપેસિટી ધરાવે છે. કીધું એ જ મુજબ ને કે લેન્ડ ટુ એર એટેક માટે યુઝ થાય છે. લડાકુ વિમાન એટલે કે સપોઝ કે આ રીતે જમીન ઉપરથી આપણે એને લોન્ચ કરેલી છે તો લડાકુ વિમાન હોય, ક્રૂઝ મિસાઇલ હોય અથવા તો બેલેસ્ટિક મિસાઇલ હોય તો એને ધ્વસ્ત કરવાની ક્ષમતા પણ એનામાં રહેલી છે કે ભાઈ લડાકુ વિમાન ઉડે છે, આ દુશ્મન દેશનું છે ઉડાડવા માટે પણ મિસાઇલનો ઉપયોગ નહીં કરવામાં આવે છે. તો કહી શકાય શોર્ટ રેન્જ જે છે અને એની યુઝફુલનેસ જે ઉપયોગિતા છે ખૂબ જ વધારે રહેલી છે. જોઈના ઉપરનો પ્રશ્ન તો સિમ્પલ પ્રશ્ન બનશે કે તાજેતરમાં ભારત દ્વારા કઈ મિસાઇલ પ્રણાલીના નિકાસની મંજૂરી અપાઈ છે. તો જો અહીં નાગ, પૃથ્વી, નિર્ભય અને આકાશ ચારે લખેલી છે. તો યાદ રાખો આકાશ મિસાઇલની વાત તાજેતરમાં થયેલી છે. પ્રશ્ન ઘણી રીતે બની શકે. એક તો મૂકી દેશે કે કયા વાક્ય સાચા છે, તો ભારતમાં તાજેતરમાં આકાશ મિસાઇલ સિસ્ટમ છે નિકાસની વાત કરી છે. પછી આકાશ મિસાઇલ રેન્જ 25 કિલોમીટર છે. ઓલ્સ વેધર એટલે કે ગમે તે ઋતુ સિઝન હશે તો એમાં યોગ્ય સાબિત થશે. તો આ પ્રકારે આકાશ મિસાઇલને પણ સ્ટેટમેન્ટ મૂકીને પૂછી શકે છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. મિત્રો આપણે જાણીએ છીએ કે આવતીકાલે પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ રહેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી એવી મહેનત કરી છે, જે પણ વિદ્યાર્થી મિત્રો અપિયર થવાના છે એને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે જે મહેનત કરી રાખી છે, જાળવી રાખી છે કોરોનાના કાળમાં, એ ફરી દેખાડવાનો એક મોકો આવી ગયો છે. તો મારા તથા અમારા આઈસી પરિવાર તરફથી તમને ખૂબ ખૂબ શુભકામના અને ઓલ ધ બેસ્ટ.